મિત્રો શોપિંગ કરીને થાક્યા હતા ને ખરેખર જોરદાર ભૂખ લાગી હતી ને આપણે હતા વી-માર્ટ પાસે ને અહીંયા આપણે ટેબલ જોયું અત્યારે ચીઝ પ્લીઝ. તો વાત કરી લગભગ આપણે પહેલી વાર જોયું, આની પહેલા આપણે ઘણી વાર નીકળ્યા પણ જોયું નથી. તો આ ક્યારે તમે સ્ટાર્ટઅપ કર્યું? બસ હજી મેં આજે સ્ટાર્ટ કર્યું તો જસ્ટ. અચ્છા આજે તમે સ્ટાર્ટઅપ કર્યું? આજે તો ઓપનિંગ છે. અચ્છા આવો કેમ વિચાર આવ્યો ચીઝ પ્લીઝ નો? એમ તો મેં MSc માઇક્રો કર્યું છે, પણ મેં જોબ મૂકી દીધું. મેં કીધું હવે મારે થોડું આ સાઈડ ડેઝર્ટ સાઈડ જવું છે, તો મેં કીધું હા ઘરનું પોતાનું કરું. તો એટલે ટ્રાય કર્યું ચીઝ કેક. કદાચ જામનગર ને પબ્લિક ને પસંદ આવે કે નહીં આવે જોઈએ હવે. કઈ ફ્લેવર છે આપણે? અત્યારે આપણી પાસે 5 ફ્લેવર છે. એક તો નટેલા છે, લોટસ બિસ્કોફ છે, ક્લાસિક છે એન્ડ સ્ટ્રોબેરી છે એન્ડ બ્લુબેરી છે. 5 ફ્લેવર છે. એન્ડ પ્રાઇસની વાત કરીએ તો આપણે સ્ટાર્ટિંગ રેન્જ કઈ છે? સ્ટાર્ટિંગ એટ જસ્ટ 99. લગભગ ચીઝ કેક આજ સુધી મેં સ્ટ્રીટ ફૂડમાં આવી રીતના પહેલી વાર જોઈ છે. સ્ટ્રીટ ઉપર કે ચીઝ કેક આપણે અત્યાર સુધી જામનગર ખાતે કે બીજે મેં ક્યાંય નથી જોયું. એકચ્યુઅલી આ અમદાવાદ ને રાજકોટનો કોન્સેપ્ટ છે, જે હું જામનગરમાં ફર્સ્ટ ટાઈમ લાવી છું. સ્ટ્રીટ સ્ટાઇલ ચીઝ કેક. તમારી રીતે કંઈક અમને ચાલો ટેસ્ટ કરાવો. ઓકે શ્યોર. તો હું તમને લોટસ બિસ્કોફ ટ્રાય કરાવું, એ તમે ટ્રાય કરો. ચાલો આપણે ટ્રાય કરીને એક વસ્તુ તમને ખાસ કરીને જણાવી દઉં તો ભાઈ તમે જોઈ શકો છો અત્યારે ફૂલ હાઇજીન મેન્ટેન કર્યું છે, બરાબર છે. બધી વસ્તુ જો તમે ઢાંકીને રાખી છે અને પ્રોપર તમને સર્વ કરે છે. ચાલો આપણે પણ ટેસ્ટ કરીએ. ગજબ સરસ, બસ મસ્ત. મિત્રો આપણે ટેસ્ટ કર્યું ને ખરેખર મેડમ મજા આવી છે. તમે જાતે બનાવ્યું બધું? હા બધું જાતે બનાવ્યું છે બધું. આપણો ટાઈમિંગ શું છે એનો? 6 થી 11 વાગ્યા સુધી. આ દિવાળી વીક છે એટલે આ વીક આખું રહેશે, મતલબ 23 ડેટ સુધી, ઓક્ટોબર સુધી. એન્ડ પછી એવરી વીકેન્ડ એટલે સેટરડે સન્ડે 6 થી 11 એક્ઝેક્ટ વી-માર્ટની સામે.